નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ફોરેસ્ટ ગાર્ડ રિલેટેડ એક સુંદર મજાના ટોપિકની વાત કરીશું, ઇકો ટુરિઝમ. તો ઇકો ટુરિઝમ એકચ્યુઅલી એવું એક પ્રવાસન ક્ષેત્ર કે જ્યાં પ્રવાસની સાથે સાથે પ્રકૃતિનો આપણે આનંદ માણી શકીએ. તો આવા ઇકો ટુરિઝમ ઘણા બધા આપણા ગુજરાતની અંદર સ્થાપિત કરવામાં આવેલા છે, જેનાથી આપણે આનંદ પ્રમોદ થઈ શકે. તો આપણે શરૂ કરીએ છીએ. ઇકો ટુરિઝમ એકચ્યુઅલી શું છે? તો મિત્રો, એ બે શબ્દથી બનેલો છે ઇકો ટુરિઝમ, ઇકો અને ટુરિઝમ. તો ઇકો એટલે શું છે? તો ઇકોનો મતલબ થાય છે પર્યાવરણીય, અને ટુરિઝમ એટલે કે પ્રવાસન, કે જ્યાં એવું એક પ્રવાસન ક્ષેત્ર વિકસિત કરવામાં આવે, સ્થાપિત કરવામાં આવે કે જ્યાં પર્યાવરણની સાથે સાથે યાત્રા થઈ શકે, પ્રવાસન થઈ શકે. તો એને સાદી ભાષામાં આપણે એવું એક પરિસર બનાવવાનું છે. એક પરિસરીય એટલે કે એક પ્રકારનું કેમ્પસ. માનો કે કોઈ જંગલ વિસ્તાર હોય, તો એ જંગલ વિસ્તારની અંદર જ્યાં નદી હોય, ઝરણા હોય, પ્રકૃતિનું સાનિધ્ય હોય, તેવી જગ્યાએ કોઈ બાળકોને રમવા માટેના ચોક્કસ સાધનો મૂકવામાં આવે, કોઈ ટેન્ટ બનાવવામાં આવે, રેસ્ટોરન્ટ બનાવવામાં આવે, અને લોકો ત્યાં સહેલાણીઓ આવે અને પોતે આનંદ પ્રાપ્ત કરી શકે. ઘણા બધો એક વિસ્તાર છે, એમાંનો એક નાનકડો કેમ્પસ, ખૂબ જ નાનો વિસ્તાર હોય અને વિસ્તારમાં લોકો આનંદ કરે. તો એને સાદી ભાષામાં એવું કેમ્પસને આપણે એક ઇકો ટુરિઝમ તરીકે આપણે સ્થાપિત કરવામાં આવે છે. એકચ્યુઅલી ઇકો ટુરિઝમ એ પ્રવાસનનું એક એવું સ્થળ છે જેમાં કુદરતી વિસ્તારોમાં જવાબદારીપૂર્વકની યાત્રા, કે ભાઈ એક એવું લોકોને મુસાફરી તો કરવાની છે, યાત્રા તો કરવાની છે, પણ જવાબદારીપૂર્વકની યાત્રા કરવાની છે, જેનાથી ત્યાં રહેલા વૃક્ષો છે, વનસ્પતિ છે, પ્રાણી છે, પક્ષી છે, એને કોઈ હાનિ ન પહોંચે. તે રીતે ચોક્કસ બંધનો સાથે, ચોક્કસ નીતિ નિયમો સાથે આપણે ત્યાં મુસાફરી કરવાની હોય છે, એટલે કે યાત્રા કરવાની હોય છે. પર્યાવરણની જાળવણી અને સ્થાનિક લોકોની સુખાકારીને પણ સુધારવાનો છે. મતલબ શું કરવાનું છે? પર્યાવરણની જાળવણી કરવાની છે અને લોકોની સ્થાનિક સુખાકારીમાં વધારો કરવાનો છે. કોઈ જગ્યાએ માનો કે ઇકો ટુરિઝમ બને, તો ઇકો ટુરિઝમને કારણે આજુબાજુના રહેતા લોકોને એક આજીવિકાનું સાધન પ્રાપ્ત થાય. આજુબાજુના લોકોમાં જે ખાસ કરીને ત્યાં નાના મોટા એક ઉદ્યોગો વિકસિત થાય, જે ટુરિઝમ કરવા માટે આવે છે, તેમાંથી કોઈ વસ્તુ લે, જેનાથી પોતાની આર્થિક ઉન્નતિ થાય, તેવા પ્રયત્ન પણ, અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયત્ન ઇકો ટુરિઝમનો પણ એક મહત્વનો ઉદ્દેશ્ય છે. ગુજરાતમાં ઇકો ટુરિઝમના વિકાસ માટે 2008થી ગુજરાત સરકારે ધ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1961, ખાસ યાદ રાખવાનું છે, 2008થી આપણા ગુજરાતમાં ઇકો ટુરિઝમની એક શરૂઆત થઈ. અને ઇકો ટુરિઝમ માટે ધ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ જે 1961 હેઠળ એક ઇકો ટુરિઝમના વિકાસ માટે એક મંડળ બનાવવામાં આવ્યું, જેને પરિસરીય પ્રવાસ વિકાસ મંડળ તરીકેની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી, જેનું કાર્યક્ષેત્ર લોક સમુદાયના ગામના વિસ્તાર હેઠળ રહેલા સૂચિત વિસ્તારો પર પૂરતું મર્યાદિત હોય છે. બરાબર? એક પ્રવાસીય વિકાસ મંડળની રચના કરવામાં આવશે. જે ઇકો ટુરિઝમ બને છે, તો ઇકો ટુરિઝમની આજુબાજુના લોકો દ્વારા એક એવું મંડળ બનાવવામાં આવશે કે જેનાથી આજુબાજુના લોકોની કલ્ચર છે, એની વ્યવસ્થા છે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય, અને તે પ્રકારનું મંડળ બનાવવામાં આવશે, જેને સાદી ભાષામાં એમ કહેવાય કે આવા મંડળને આપણે પરિસરીય પ્રવાસન વિકાસ મંડળ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પરિસરીય પ્રવાસ વિકાસ મંડળનું કાર્યક્ષેત્રની કામગીરી શું હોય છે? તો જુઓ તમે, આ મંડળ જે તે પરિસરમાં ટુરિસ્ટ ગાઈડ, રહેવાની સુવિધાઓ, પ્રાથમિક સારવારની સુવિધાઓ, કાફેટેરિયા જેવા પ્રવાસન સંબંધી સુવિધા ઉપલબ્ધ કરવા પરિસરીય પ્રવાસન વિકાસ સમિતિની રચના કરશે. હવે આવી જે પરિસરીય વિકાસ સમિતિ બને, વિકાસ મંડળ બને, એ વિકાસ મંડળનું કામ શું છે કે જે ઇકો ટુરિઝમ થયું છે એમાં દરેક પ્રકારની ફેસિલિટી પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનું હોય છે. પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિની કામગીરીમાં વાદ વિવાદ સ્થિતિ દરમિયાન પરિસરીય પ્રવાસ વિકાસ મંડળનો નિર્ણય આખરી ગણાશે. પરિસરીય પ્રવાસન વિકાસ મંડળ ઉપર
એ જે છે એનો નિર્ણય જે છે એ નિર્ણય એ વાદ વિવાદનો નિર્ણય એ સમિતિનો નિર્ણય એ વિકાસ મંડળ લેશે. હવે પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિના સભ્યો, હવે પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિ છે એના સભ્યો, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ આપણા સુરતનું માંડવી છે, માંડવીનું કેવડી જેતપુર છે. આ કેવડી જેતપુર છે એ પણ એક ઇકો ટુરિઝમ છે. તો કેવડી જેતપુરની આજુબાજુના વિસ્તારો જે છે એ વિસ્તારના લોકો દ્વારા, સમૂહો દ્વારા એક પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિની રચના કરવામાં આવશે. આવી દરેક જગ્યાએ હોય. કેવડીની અલગ હોય, પછી માનો કે આપણે પદમ ડુંગરી છે તો પદમ ડુંગરી ઇકો ટુરિઝમની અલગ હોય, મહાલ છે તો મહાલની એક ઇકો ટુરિઝમની દરેક પ્રવાસ પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિ એક ફિક્સ હોય છે. દરેકમાં 9 સભ્ય હશે. એક સમિતિમાં 9 સભ્ય હશે ઇકો ટુરિઝમની. પછી એના ઉપર એક જિલ્લા સ્તરની એક સમિતિ હોય, જિલ્લામાંથી એક રાજ્ય સ્તરની સમિતિ હોય, અને બધાનો એક જ ગોલ છે કે ઇકો ટુરિઝમનો યોગ્ય રીતે વિકાસ થાય, મેન્ટેન થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય, એ જ એને મેન્ટેન કરવાનું છે. તો સમજી ગયા તમે આખી વસ્તુ કે દરેક ઇકો ટુરિઝમની અલગ અલગ પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિ બનાવવામાં આવશે. ઓકે, તો જો કેટલા સભ્યનું બનેલું છે આપણે વાત કરી ગયા, કુલ 9 સભ્યનું બનેલું રહેશે. 9 સભ્યમાંથી એક પ્રમુખ હશે, ગામમાંથી સભ્ય 2 રહેશે, એક ગામ સંગઠનમાંથી એક મહિલા રહેશે, અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી માંથી 2 સભ્ય રહેશે, સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો 1 રહેશે, ગ્રામ પંચાયતમાંથી 1 સભ્ય રહેશે. અને ખાસ આપણે મિત્રો યાદ રાખવાનું છે કે સભ્ય સચિવ, કે પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિના સભ્ય સચિવ તરીકે બીટ ગાર્ડ, વનપાલ, વન રક્ષક, ફોરેસ્ટ ગાર્ડ જે તમે પરીક્ષા આપવાના છો, હવે તમારા માનો કે તમારા કાર્યક્ષેત્રમાં, તમારા ક્ષેત્રની અંદર કોઈ ઇકો ટુરિઝમ આવતું હોય તો ઇકો ટુરિઝમ ક્ષેત્રના તમે એક પ્રકારના સભ્ય સચિવ રહેશો. કોના? પરિસરીય પ્રવાસ વિકાસ સમિતિના તમે સભ્ય સચિવ રહેશો. અને એનું કામ શું છે? આખો રિપોર્ટ છે, રિપોર્ટ કરવાનો, યોગ્ય મેન્ટેન કરવાનું, અને એનો રિપોર્ટની ઉપલી બોડીને, જિલ્લા સ્તરે બોડીને પહોંચાડવાનું હોય છે. આરએફઓને મદદ કરવાનું હોય છે, એસસીએફને મદદ કરવાનું હોય છે. તો આવો તમને પ્રશ્ન એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. હવે આ સમિતિની રચના કોણ કરશે? જે આપણે સમિતિ વાત કરી ગયા પરિસરીય વિકાસ સમિતિની રચના કોણ કરશે? તો જિલ્લા સ્તરે કોણ હોય છે? ડીસીએફ હોય છે, ડિસ્ટ્રિક્ટ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ. એની મંજૂરી લેવી પડશે, એની રચના કરશે, અને એનો કાર્યકાળ મિત્રો યાદ રાખજો, પરિસરીય પ્રવાસ સમિતિ જે છે એનો કાર્યકાળ 3 વર્ષનો કાર્યકાળ હોય છે. 3 વર્ષ સુધી રહેશે, પછી બીજા 3 વર્ષ પછી બીજા આવશે. ઓકે, હવે જિલ્લા કક્ષાએ કોણ હોય છે? જિલ્લા કક્ષાએ આપણે માનો કે વાત કરી ગયા, બની શકે જિલ્લાની અંદર ઘણી બધી ઇકો ટુરિઝમ હોય, બરાબર? તો જિલ્લામાં ઘણી બધી ઇકો ટુરિઝમ હોઈ શકે. તો એ આખી જિલ્લાની માનો કે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, તો એ આખી જિલ્લાની જે ઇકો ટુરિઝમ છે તો એના માટે જિલ્લા સ્તરે સંચાલન કરવા માટે જિલ્લા સ્તરે ઇકો ટુરિઝમના વિકાસ માટે સોસાયટી એક્ટ રજિસ્ટ્રેશન 1860 હેઠળ મુંબઈ હેઠળ વિભાગીય એક સમિતિની રચના કરવામાં આવી છે. હવે યાદ રાખજો, આપણે આગળ વાત કરી ગયા કે પરિસરીય વિકાસ સમિતિ જે હતી એક પર્ટિક્યુલર એક ઇકો ટુરિઝમ ક્ષેત્રે, તો એ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1961 અન્વયે એની રચના કરવામાં આવી હતી, એની મંજૂરી મળી હતી. પરંતુ જિલ્લા સ્તરે આવી એક સમિતિ બનાવવામાં આવશે સમગ્ર જિલ્લાની ઇકો ટુરિઝમના સંચાલન માટે. તો એના માટે સોસાયટી એક્ટ જે 1860 અંતર્ગત એની રચના કરવામાં આવશે. એમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? ડીસીએફ, નાયબ વન સંરક્ષક, અને ઉપાધ્યક્ષ તરીકે સહાયક વન સંરક્ષકની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત આ સમિતિમાં ઇકો ટુરિઝમના સાઇટના વન અધિકારીઓ, પછી ઘણા બધા માનો કે ઇકો ટુરિઝમ સાઇટના ઘણા બધા વન અધિકારીઓ હોય, એના નીચેના આરએફઓ હોય કે ઘણા બધા હોય, એના પણ એની નિમણૂક કરવામાં આવશે, એની સભ્ય રહેશે. પછી બીજા શું છે? દરેક પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી હોય, એના પ્રમુખ દરેક જગ્યાએ હોય. માનો કે ઇકો ટુરિઝમ હોય, માનો કે કોઈ જિલ્લામાં 2-3 હોય તો 2-3 જિલ્લાના ઇકો ટુરિઝમના પેલા પ્રમુખ હોય, આપણે આગળ વાત કરી ગયા, એના પ્રમુખ એ આના સભ્ય રહેશે. આ સમિતિના વિકાસ મંડળીઓની ત્રિમાસિક પ્રગતિની સમીક્ષા કરવાની, તેના વિવાદનું સમાધાન તેમજ મંડળીઓના ભંડોળની વહેંચણી કરવાનું કામ કરશે.
3 માસિક રિપોર્ટ આપશે, યોગ્ય મેન્ટેન કરશે, અને જે ભંડોળ આવે છે, કોઈ માનો કે પ્રવાસ આવ્યા, પ્રવાસમાંથી આવક થઈ, એની યોગ્ય વહેંચણી કરવાનું કામ કરશે. હવે રાજ્ય કક્ષાએ કોણ હોય છે? રાજ્ય કક્ષાએ ઇકો ટુરિઝમના વિકાસ માટે મુખ્ય વન સંરક્ષકની અધ્યક્ષતામાં એક બોર્ડની રચના કરવામાં આવશે. આ બોર્ડ દ્વારા રાજ્ય સરકારોને વિભાગીય સમિતિઓના સંકલન, વિકાસ અને નિયંત્રણનો વાર્ષિક અહેવાલ આપવામાં આવશે. એટલે કે સ્થાનિક સ્તરે, જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે આવી વ્યવસ્થા હશે ઇકો ટુરિઝમના વિકાસ માટે. આપણે 2008થી આપણા ગુજરાતમાં ઇકો ટુરિઝમનો વિકાસ થયો, તો એ પ્રમાણે આપણું ગુજરાતનું પહેલું ઇકો ટુરિઝમ કેવું હોય તો પડમડુંગરી છે, અને એને ખાસ યાદ રાખવાનું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઇકોનોમિક ટુરિઝમ સાઇટ તરીકે તે જાહેર કરવામાં આવેલી છે. 2022માં વાંસદા તાલુકા ખાતે આવેલું રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વનીલ ઇકોડેન ઇકો ટુરિઝમ સેન્ટર પણ વિકસિત કરવામાં આવેલું છે. હવે મિત્રો, આપણા ગુજરાતની અંદર કયા કયા સ્થળે અલગ અલગ વિકાસ વર્તુળો છે? વલસાડ છે, નવસારી છે, કે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પછી મધ્ય ગુજરાતમાં જે અલગ અલગ ઇકો ટુરિઝમ આવેલા છે, તો ઇકો ટુરિઝમ કયા કયા ક્ષેત્ર આવેલા છે એની એક સૂચિ તમારી સામે આપવામાં આવેલી છે. તો તમારે આમાંથી ખાસ જે મહત્વના ઇકો ટુરિઝમ આપણા ગુજરાતના છે એને આપણે વિગતવાર જોઈએ. તમારે આમાંથી ખાલી યાદ રાખવાનું છે આ ઇકો ટુરિઝમ કયા ક્ષેત્રમાં આવેલું છે તે. વલસાડ વર્તુળ છે, એની અંદર શું આવેલું છે? વલસાડ વિભાગની અંદર દાપખલ છે, ગીરા ધોધ મહાલ છે, સાપુતારા વિસ્તારમાં આવેલું છે, દેવીની માળ છે, સાપુતારાના કિલ્લા છે. તો અલગ અલગ આ વિકાસ વર્તુળ છે. એટલે કે જો સિમ્પલ વસ્તુ, વલસાડ દક્ષિણ વન વિભાગ, ડાંગ ઉત્તર, ડાંગ દક્ષિણ, અલગ અલગ જે વન વિભાગ છે એની અંતર્ગત આવતા વિસ્તારો છે. ગીરા ધોધ છે, મહાલ છે, આ બધા ઇકો ટુરિઝમ આવેલા છે વલસાડ અને ડાંગ વિસ્તારની અંદર. સુરત વર્તુળની અંદર 2 જગ્યાએ વ્યારા વન વિભાગ તાપીમાં પદમડુંગરી, આંબાડુંગર વ્યારા વન વિભાગની અંદર. સુરત વિભાગમાં જેતપુર, કેવડી અને કડિયા ડુંગર આવેલા છે. વન્ય પ્રાણી વર્તુળ વડોદરા ખાતે વડોદરા વન વિભાગ તો રતનમહાલ છે, તરગોળ છે, વઢવાણ છે, જાંબુઘોડા છે. નર્મદા વન વિભાગમાં સગાઈ, શુલપાણેશ્વર, વિશાલ ખાડી, માલસા મોટા અને ઝરવાણીનો ધોધ પણ બહુ જાણીતો છે નર્મદા નદી પરનો. વર્તુળનું નામ છે વડોદરા વર્તુળ. તો વડોદરા વર્તુળની અંદર છોટાઉદેપુર વન વિભાગ કેવડી 2 છે. એક સુરતમાં આવેલું માંડવી કેવડી, એને આપણે કેવડી જેતપુર તરીકે ઓળખીએ છીએ. ગોધરા વન વિભાગમાં સામલી. ઉત્તર ગુજરાત વન પ્રાણી વર્તુળ ગાંધીનગરમાં. બનાસકાંઠા વન વિભાગ બાલારામ, અંબાજી, જેસોરની ટેકરી જાણીતી છે આપણે. નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, નળ સરોવર થોળ, નળ સરોવર અને થોળ આ બંને પક્ષી અભયારણ્યો છે. ગાંધીનગર વર્તુળની અંદર પોળોના વનો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં આવેલા છે. પુનિત વન ગાંધીનગર વન વર્તુળમાં પુનિત વન એ ગુજરાતનું પહેલું સાંસ્કૃતિક વન છે, 2004માં બનેલું. ગીર ફાઉન્ડેશન, અહીંયા ગીર અભયારણ્યની વાત કે ગીર નેશનલ પાર્કની વાત નથી થતી, એક પ્રકારનું ગીર છે. ગીર ફાઉન્ડેશન છે, ગાંધીનગર આવેલું છે. ગાંધીનગરમાં ઘણી બધી જગ્યાએ આવા ઇકો ટુરિઝમ ખાસ કરીને બહુ આધુનિક સ્તરે વિકસાવવામાં આવેલા છે. વાઇલ્ડનેસ પાર્ક, ફોસિલ પાર્ક, નેચરલ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, બટરફ્લાય પાર્ક, ફેસિલિટીઝ એડ ઇન્દ્રોડા પાર્ક બહુ જાણીતું છે. અમદાવાદ વર્તુળની અંદર શું શું આવેલું છે? તો ભાઈ ડાકોરજી નડિયાદ વિસ્તારમાં આવેલું છે, નડિયાદમાં. મહેસાણા વર્તુળની અંદર માંગલ્ય વન અંબાજી ખાતે, આ પણ એક સાંસ્કૃતિક વન છે, માંગલ્ય વન અંબાજી. રાજકોટની અંદર આવેલું છે હરિહર વન સોમનાથ, એ પણ એક સાંસ્કૃતિક વન છે. જુનાગઢ વર્તુળની અંદર ગિરનાર, એ આખું ઇકો ટુરિઝમ પાર્ક છે. ગિરનાર તો તમે અદભુત છે સાહેબ, ગિરનારમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગિરનાર છે. હમણાં રોપવેની સુવિધા પણ આપણે દેખાડેલી છે. વન્ય પ્રાણી વર્તુળમાં જુનાગઢમાં કાળિયાર વન અભયારણ્ય વેરાવળ છે, પોરબંદર વન અભયારણ્ય માધુપુર છે, ગીર પશ્ચિમ વિભાગ સાસણગીર, તાલાળા અને નાનાવાડા કાચ છે. સાસણગીરની અંદર સિંહ માટે જાણીતું છે સાસણગીર. મરીન નેશનલ પાર્ક જામનગર, જે પરવાળાના ટાપુ તરીકે પણ જાણીતું છે, પિરોટન ટાપુ તરીકે આપણે ઓળખીએ છીએ. મરીન નેશનલ પાર્ક વગેરે વગેરે તેના જાણીતા છે. કચ્છ વિસ્તારની અંદર શું આવેલું છે? તો કચ્છ વિસ્તારની અંદર નારાયણ સરોવર, એ પણ પક્ષી માટે જાણીતું છે, નારાયણ સરોવર. પછી કચ્છ પૂર્વ વિભાગની અંદર પેટ્રીફાઈડ વુડ ફોસિલ પાર્ક, જે ધોળાવીરા, જે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાંનું એક ધોળાવીરા છે, એ આપણે બધાને યાદ છે. તો મિત્રો, આ ઇકો ટુરિઝમનો એક સામાન્ય પરિચય. તો ઇકો ટુરિઝમ શું છે
અને ઇકો ટુરિઝમ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે એ તમે લિસ્ટ યાદ રાખજો. ખૂબ જ નાનો આ પાર્ટ છે પણ બહુ મહત્વનો છે. ઓકે, તો નેક્સ્ટ આપણે મળતા રહીશું અને ખૂબ જ સારી તૈયારી તમે કરી રહ્યા હશો. ઓકે, વંદે માતરમ.